તો ચાલો વાત કરીએ આજના સુપરફાસ્ટ બુલેટિન સમાચારોની। સૌપ્રથમ વાત કરીએ તો સાબરકાંઠામાં હિંમતનગરના જસવંતગઢ પાટિયા નજીક મિની બસે કારને પાછળથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં 6 લોકોના મોત નીપજ્યા છે। અન્ય 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે લઈ જવાયા છે। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો પાછળનો અને ઉપરનો ભાગ સાવ દબાઈ ગયો હતો। ગાંભોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો ઉનાળાની ઋતુમાં તરબૂચ મોટા ભાગના લોકોનું પ્રિય છે, જેની ઠંડક ગરમીથી રાહત આપે છે અને સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે। જો કે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। એક દંપતી અને તેમની 2 સગીર પુત્રીઓનું તરબૂચ ખાવાથી મૃત્યુ થયું છે। આ ઘટના દક્ષિણ મુંબઈમાં બની હતી। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મૃત્યુ ફૂડ પોઈઝનિંગને કારણે થયા છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ફનબ્લાસ્ટ ગેમ ઝોનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી। ગેમ ઝોન મેનેજમેન્ટ અને સુરક્ષાકર્મીઓએ સતર્કતા દાખવી અંદર હાજર 200થી વધુ લોકોને તાત્કાલિક બહાર કાઢવાની કામગીરી હાથ ધરી। હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાના સમાચાર પ્રાપ્ત થયા નથી। આ આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ નથી। ત્યાર પછી આગળ વાત કરીએ તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં તાપમાન 43થી 44 ડિગ્રી સેલ્સિયસ પર રહેવાની શક્યતા છે। વધુમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં 40 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહી શકે છે। આ સાથે જ અમદાવાદમાં ગરમીનો પારો 43.2 ડિગ્રીએ પહોંચ્યો હતો, જ્યારે 43.6 ડિગ્રી સાથે રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું હતું। ત્યાર પછી આગળ વાત કરીએ તો આર્થિક અને નીતિ વિષયક ખિસ્સા પર અસર કરતા સમાચારોની। તો આગળ વાત કરીએ તો વૈશ્વિક બજારમાં સુસ્તી વચ્ચે ભારતમાં સોનાના ભાવમાં 1300 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં આશરે 6500 રૂપિયાનો ઘટાડો થયો છે। દિલ્હીમાં બુધવારે 24 કેરેટ સોનાનો ભાવ 1,51,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે ચાંદી 2,43,284 થી 2,60,000 પ્રતિ કિલોગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહી છે। જો કે આ કિંમતોમાં 3% જીએસટી, મેકિંગ ચાર્જ અથવા અન્ય કોઈ સ્થાનિક કરનો સમાવેશ થતો નથી। ત્યાર પછી આગળ વાત કરીએ તો પાન મસાલા ચાવવાથી સ્વાસ્થ્યને નુકસાન તો થાય જ છે, પણ હવે તેની અસર ખિસ્સા પર પણ વધી શકે છે। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાન મસાલાના પેકેજિંગમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે। FSSAI પાન મસાલા માટે પ્લાસ્ટિક પેકેજિંગને કાગળ અથવા સમાન પર્યાવરણને અનુકૂળ પેકેજિંગથી બદલવા માંગે છે। જ્યારે પાન મસાલા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, ત્યારે નાના પ્લાસ્ટિક પાઉચ પણ પર્યાવરણને નોંધપાત્ર નુકસાન પહોંચાડે છે। તેથી FSSAIએ આ પ્રસ્તાવ મૂક્યો છે। જો કે પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોનો ઉપયોગ ઉદ્યોગ ખર્ચમાં વધારો કરી શકે છે, જે પછી ગ્રાહકો પર સીધી અસર પાડી શકે છે। આ પ્રસ્તાવ પાન મસાલાને વધુ મોંઘો બનાવી દેશે। ત્યાર પછી આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે દેશમાં ફર્ટિલાઇઝરનો પૂરતા પ્રમાણમાં ભંડાર પડ્યો છે, તેથી ડરવાની જરૂર નથી। ખરીફ પાક માટે 18.17 લાખ મેટ્રિક ટન યુરિયાની જરૂર પડે જ છે, પરંતુ આપણી પાસે 71.58 લાખ મેટ્રિક ટનનો જથ્થો છે। ગોડાઉનમાં ડીએપી રાસાયણિક ખાતર પણ જરૂરિયાત કરતાં વધુ પડ્યું છે। રાહતની વાત એ છે કે સરકારે યુરિયા અને ડીએપી ખાતરની કિંમતોમાં કોઈ વધારો કર્યો નથી। ત્યાર પછી આગળ વાત કરીએ તો પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે દેશમાં એલપીજી, સીએનજી અને પીએનજી ગેસનો સપ્લાય 100% સુરક્ષિત છે। કોમર્શિયલ ગેસનો ક્વોટા 70% સુધી વધારી દેવાયો છે, તેથી કોઈએ પેનિક કરવાની કે ફેલાવવાની જરૂર નથી। ગેસની કાળાબજારી અટકાવવા ખાસ કોડ ઓથેન્ટિકેશન દ્વારા જ 93% સિલિન્ડરોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। નિયમો તોડનારી અને અફવા ફેલાવનારી 71 ગેસ એજન્સીઓને સસ્પેન્ડ કરી દેવાઈ છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે સેબીને ચેતવણી આપી છે કે એક મોટો સાયબર હુમલો દેશના નાણાકીય બજારોને તબાહ કરી શકે છે। તેમણે જણાવ્યું કે સ્ટોક એક્સચેન્જ, ડિપોઝિટરી અથવા મુખ્ય બ્રોકર પર સફળ હુમલો રોકાણકારોની સંપત્તિ અને બજારને નુકસાન પહોંચાડી શકે છે। સીતારમણના મતે એઆઈએ હુમલાઓને વધુ ઝડપી અને ખતરનાક બનાવી દીધા છે, જેના કારણે જૂની સુરક્ષા પ્રણાલીઓ હવે પૂરતી રહી નથી। ત્યાર પછી આગળ વાત કરીએ તો કર્મચારી યુનિયનો મંગળવારે 8મા પગારપંચ સાથે મળ્યા, જેથી તેમની માંગણીઓ પર ચર્ચા કરી શકાય અને પરામર્શ શરૂ કરી શકાય। ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ યુનિયનો દ્વારા 3.8 ફિટમેન્ટ ફેક્ટર, લઘુત્તમ મૂળ પગાર 69,000 સુધી વધારવા અને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી। યુનિયનો દ્વારા પગારની ગણતરીમાં ફેરફારની પણ માંગ કરવામાં આવી હતી। ત્યાર પછી આગળ વાત કરીએ તો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે ભારતની જાહેર પરિવહન વ્યવસ્થામાં ડીઝલ અને પેટ્રોલ વાહનોનું કોઈ ભવિષ્ય નથી। તેમણે કહ્યું કે એક વાત બિલકુલ સ્પષ્ટ છે કે આપણે વૈકલ્પિક ઇંધણ અને બાયોફ્યુઅલ તરફ આગળ વધવું પડશે।
ત્યાર પછી વાત કરી લઈએ ચૂંટણી અને રાજકીય ગરમાવાના મુખ્ય પ્રવાહના સમાચારોની. તો ત્યાર પછી આગળ વાત કરીએ તો ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 12 વાગ્યા સુધીમાં મહાનગરપાલિકામાં 17.93%, નગરપાલિકામાં 22.77%, જિલ્લા પંચાયતમાં 27.92% અને તાલુકા પંચાયતમાં 27.97% સરેરાશ મતદાન થયું છે. જેમાં નવી બનેલી મોરબી મહાનગરપાલિકામાં સૌથી વધુ 25.16% મતદાન થયું છે, જ્યારે સૌથી ઓછું પોરબંદર મનપામાં 14.39% મતદાન થયું છે. મહેસાણામાં 24.38% અને સુરત મનપામાં 19.4% મતદાન થયું છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યના કુલ 34માંથી 33 જિલ્લા પંચાયતોમાં ભાજપે બહુમતી મેળવી છે. નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની સત્તા ગુમાવી અને આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત તેમજ ખાલી પડેલી 11 નગરપાલિકાની 13 બેઠકો માટે મતદાન યોજાયું હતું. ત્યાર પછી આગળ વાત કરીએ તો અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન બાદ હવે ઈવીએમની સુરક્ષા અને હેરફેરના આક્ષેપોને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના હડાળા બેઠક હેઠળના વખતપર ગામના મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમની હેરફેરના દાવા સાથે ગંભીર વિવાદ સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસ દ્વારા પ્રશાસન અને પ્રિસાઇડિંગ ઓફિસરની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા આ મામલે 2 મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. કોંગ્રેસનો દાવો છે કે જે પ્રિસાઇડિંગ ઓફિસર ખાનગી ગાડીમાં ઈવીએમ લઈ જઈ રહ્યા હતા તેઓ હડાળા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર સુરજીતસિંહના સગાભાઈ છે. નિયમ મુજબ ઈવીએમની હેરફેર માત્ર નિયત કરેલી સરકારી બસ કે અધિકૃત સરકારી વાહનો દ્વારા જ થઈ શકે છે. ખાનગી વાહનનો ઉપયોગ એ સુરક્ષા અને પારદર્શિતાના નિયમોનો સરેઆમ ભંગ કરે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના દિવસે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને સંઘર્ષ સર્જાયું. આ દરમિયાન પોલીસ કર્મચારીએ ભાજપ કાર્યકરને લાફો માર્યો. ઉપરાંત કલોલમાં એક જ કોમના 2 જૂથો વચ્ચે અથડામણ થઈ, જેમાં 4 થી 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ સિવાય સુરતમાં વોર્ડ નંબર 18ના કોંગ્રેસ ઉમેદવાર ખુમાનસિંહ પર ભાજપના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો. ત્યાર પછી આગળ વાત કરીએ તો જૂનાગઢના કેશોદ તાલુકા પંચાયતની બેઠક ટાઈ થઈ છે. મોટી ઘનસારીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ટાઈ થતા બંને ઉમેદવાર વચ્ચે ચિઠ્ઠી નાખવામાં આવી હતી, જેમાં આપના ઉમેદવાર યશવંતસિંહ રાયજાદાનો વિજય થયો છે. આ સિવાય વંથલી તાલુકા પંચાયતની બેઠક પરથી ભાજપના ઉમેદવારનો એકમતથી વિજય થયો છે, જે બાદ વિપક્ષના ઉમેદવારે રિકાઉન્ટિંગની માંગણી કરી હતી. ત્યાર પછી આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા ભૂપત ભાયણીની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હાર થઈ છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પરથી ભૂપત ભાયણીને 1700 મતથી હાર મળી છે. આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના દિનેશ રૂપારેલિયાની જીત થઈ છે, પરંતુ તે પહેલા ભૂપત ભાયણી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિજેતા થયા હતા. ત્યાર પછી આગળ વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની હાર થઈ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે જો સુરતમાં તેમનું શાસન આવશે તો મનોજ સોરઠિયા તેમના મેયર પદના ઉમેદવાર હશે. રાજકોટના વોર્ડ નંબર 16માં કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ છે, પરંતુ ગત વખતે વોર્ડ નંબર 16માં કોંગ્રેસના તમામ ઉમેદવારો હાર્યા હતા. ત્યાર પછી આગળ વાત કરીએ તો એક અહેવાલ અનુસાર સુરત મહાનગરપાલિકાની વર્ષ 2021ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી સફળતામાં પાટીદાર સમાજનો મોટો ફાળો હતો, પરંતુ 2026માં ફરીથી મતદારો ભાજપ તરફ વળ્યા. વધુમાં અહેવાલ મુજબ આપની હાર પાછળ આંતરિક જૂથવાદ અને સંગઠનોનો અભાવ જવાબદાર માનવામાં આવી રહ્યો છે. સુરતમાં જ્યાં સૌથી વધુ અને સૌથી ઓછું મતદાન થયું ત્યાં બધે જ ભાજપે જીત નોંધાવી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાહેર થઈ રહેલા પરિણામોમાં અમદાવાદના ખાડિયામાં ભાજપની હાર થઈ અને અહીં પહેલીવાર કોંગ્રેસની પેનલ જીતી છે. ખાડિયા વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. ઉલ્લેખનીય છે કે ખાડિયામાં ભાજપે વિકાસના મુદ્દે મતો માંગ્યા હતા, જ્યારે વિપક્ષ અને અપક્ષે જૂના શહેરના હેરિટેજ મકાનોની જાળવણી અને આડેધડ થતા કોમર્શિયલ બાંધકામોને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. તો દોસ્તો, હાલ પૂરતા આપણા આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળશું એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે.